હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મસ્ત તૈયાર થઈને ગણપતિ દાદા શું કરે છે ધને? એ દેખ લિસ્ટપતિ હે આમ હે હે એ લિપસ્ટિક નથી બેટા, માર્કર પેન હતી. પરમિનન્ટ પાછી માર્કર પેન હતી. બાર ગણપતિ દાદા બિરાજમાન કર્યા છે. રોજ સવાર સાંજે આરતી કરે પછી થેલીમાં ભરી નાખે. બોલો એ અને કાનાજી. હા કાનાજી કાનાજી. ચલો આપણો ટિફિન થઈ રહ્યું છે પેક. શું બનાવ્યું? દાળ ને દાળ પાલક. હા મજા આવશે. દાળ પાલક ખાવાની મજા આવે. અને તારા મમ્મી અને પપ્પા બે જણા પહોંચી ગયા છે દ્વારકા. બરાબર લક્ઝરીમાં બેઠા છે. જે આ લોકોએ ટૂર્સ વાળા જે પેલું હોટલ કરી હોય એ પેલા ભાઈએ ફોન ઉપાડતો નથી. જેને કરી છે ને એ ભાઈ ફોન ઉપાડતો નથી. એટલે થોડા ડખા થઈ ગયા છે. બે ત્રણ જગ્યાએ ગોતી પણ બધા અનુકૂળ ના આવી. બરાબર એટલે જે જગ્યાએ જે બુક કરી હતી પાછા એ લોકો ગાડી લઈને ત્યાં જઈ રહ્યા છે. બરાબર એવું કહ્યું વહેલા સર મળ્યા કારણ કે 9 તો વાગી ગયા. આ લોકો નહીં તો તૈયાર થાય. પછી નાસ્તો વાસ્તો કરે કરી લીધું અને ખાડી. લક્ઝરીની મોજ છે ભાઈ. હું લગભગ 12 દિવસ લક્ઝરીમાં ગોવા, બોમ્બે, પછી લોનાવાલા, પંચગીની, સાપુતારા આ બધું વસ્તુ હું 3500 રૂપિયામાં ગયો હતો. એકલો હતો ત્યારે. તે બધું મારી એજ હતી 19-20 વર્ષની. પણ એટલી મજા કરી ને બધાને મજા કરાવી ને. ત્યાં જે લેડીઝ હોય ને એટલે કપલ બધા આવેલા હોય. આમ એટલું બધું ધ્યાન રાખે વિશાલભાઈ તમારા માટે ચમચી હું લઈને આવીશું. મને ચમચી વગર ફાવે ને તે બધા લોકો ચમચી મારા માટે લઈને આવે. મતલબ એક આમ એટલું આમ ફેમિલી આમ જેવું થઈ ગયું હતું ને 12 દિવસ. અમે જયારે નીચે ઉતર્યા ને કોઈને ગમતું નતું. બરાબર કારણ કે એકબીજાને બધા સપોર્ટ કરે. ફૂલ મોજ કરી, બહુ મજા આવી ગઈ. ગોવા, મનાલી, મનાલી ક્યાં સોરી ગોવા, પંચગીની ના ભાઈ મસૂરી નથી. મજા કરી નાખી. એટલે 3500 રૂપિયામાં એ 12 દિવસ. મોજ કરી નાખી. એની વીસ કલાક ટિફિન કરી ગયું આપણું નીકળ્યું અમદાવાદ. અને શોર્ટ ટાઈમમાં થોડા વહેલા નીકળવાનું થશે. લગભગ સમજો ને 7:30 વાગે ઘરેથી નીકળી જઈશ. એટલે હું ત્યાં આગળ અમદાવાદ પહોંચતા વખત 9:30 વાગી જાય. 9:30 વાગ્યાથી દુકાન ખોલી દેવાની છે. કારણ કે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન રાખી દે છે. બહારના બધા ઘણા બધા કસ્ટમર આવતા હોય ને એ વહેલાસર ફરવાના ચાલુ કરી નાખે. થેલા પકડી એ હાલો થેલા પકડી દુકાને ફરે. જેની દુકાન ખુલ્લી દેખાય અને જેના સેમ્પલ સારા દેખાય એ ત્યાં બેસી જાય ખરીદી કરવા માટે. એટલે વહેલાસર બી આવે દુકાન ખોલવાની થશે. થોડુંક કાઠું પડશે. બરાબર એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે. શું યાર એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારે અમે દ્વારકા આવી ગયા છે. તમે જોઈ શકો છો મારા પાછળ આખા લક્ઝરીમાં અમે દ્વારકા અત્યારે ઉતરી ગયા છે. હવે રૂમ પર જઈએ. હવે એના પપ્પાને લીધે સ્પેશિયલ રૂમ લેવાની છે અને ત્યાં નહીં ધોઈ અને પછી દ્વારકા ફરવા જઈશું. મંદિરમાં જો દર્શન થશે તો ચોક્કસથી તમને દર્શન કરાવીશ. અમે દ્વારકાની બજારમાં આવી ગયા છે ચાલતા. બસ હવે દ્વારકા પહોંચવાની તૈયારી. દ્વારકાની બજારમાં આ બધું પણ મળી રહ્યું છે. અહીંયા પ્રસાદ મળી રહ્યો છે. અહીંયા ઘણી લસ્સીઓ મળી રહી છે. આપણે ગોમતી ઘાટ ઉપર આવી ગયા છે. દરિયો અને ગોમતી ઘાટ બધું એક જ થઈ ગયું છે. સામે ફરવાલાયક સ્થળ થઈ ગયું છે.
તમે ઘાટ ઉપર જોઈ શકો છો. ચાલો આપણે પગ જબોડીએ. આગળ દરિયાનું દર્શન કરો. આગળ દરિયો દૂર સુધી છે, નીચે રેતી છે એટલે તમે નીચે પણ નદીમાં જઈ શકો. પાણી ખૂબ સરસ છે. એક વખત અમે આવ્યા હતા તો નાહ્યા હતા, પણ આજે તમે રૂમ પર જ્યાં હોટલમાં ઉતર્યા છે ત્યાં અમે નહીને જ આવ્યા. તમને આ ગોમતી ઘાટના દર્શન કરાવું. સામે પુલ છે. દ્વારકાધીશની ધજા ચડી રહી છે. તમને ધજાના દર્શન કરાવું છું. ઘેર બેઠા તમે દ્વારકાધીશની ધજાના દર્શન કરી રહ્યા છો. ચડી ગઈ ધજા. કરી લો દર્શન ઘરે બેઠા દ્વારકાધીશના. સુપર સરસ ધજા ચડી ગઈ. ઘેર બેઠા તમને દ્વારકાધીશની ધજાના દર્શન થઈ ગયા. બોલો દ્વારકાધીશની જે. આપણે અહીંયા કરી રોની વિડીયો બનાવ્યો હતો. આજે અમે નાસ્તો કરવા આવ્યા તે અચાનક જ ઓળખી ગયા ભાઈ કે તમે રોનીની મમ્મી થાવ, કે અહીંયા રોનીએ વિડીયો અમારો બનાવ્યો હતો. તો અહીંયા અમને એમના ગાંઠિયા ખૂબ જ સુપર લાગ્યા. દ્વારકા મંદિરની પાછળની સાઈડમાં આમની લારી છે. ચોક્કસથી હા, ભંડારવાડી ગલીમાં. ચોક્કસથી દ્વારકા આવો તો એમના ત્યાં આગળ નાસ્તો કરજો. ખૂબ સરસ ગાંઠિયા અને જલેબી ગરમ ગરમ જ નાસ્તો કરાવે છે. અમારે ટૂરવાળા અહીંયા ગાડી ઉતારે છે સંન્યાસ આશ્રમમાં. આશ્રમ છે કે હોલ છે ખબર નહીં, પણ અમને તો અહીંયા ગાડી ગમ્યું નહીં અને અમે અહીંયા નહીં રહ્યા. હું એના પપ્પા અમે બીજી જગ્યાએ અમે રૂમ રાખી અને ત્યાં ગાડી નાહ્યા ધોયા ને ત્યાંથી પછી અમે તૈયાર થઈ અને ત્યાં ગાડી ગયા. કારણ કે અહીંયા અમને પસંદ ના આવ્યું, કારણ કે એના પપ્પાને મેળ પડે એવો નહોતો એટલે અમે આ જગ્યાએ રોકાયા નહીં. જમવાનું સારું હતું પણ રહેવાની સગવડ મજા ના આવી. હવે બધું સમૂહમાં જઈએ એટલે થોડી ઘણી તકલીફ તો રહેવાની. ચાલો આગળ જોતા રહીએ. લક્ષ્મણી માતાનું મંદિર सभी यात्रियों का और सभी भक्तों का मारूपण के दरबार में स्वागत है। जिस दर्शन के लिए आप इतना कष्ट उठा गए हैं वो रुक्मणी माता है, भगवान की बड़ी पटरानी। भगवान श्री कृष्ण हरण करके माता को द्वारिका लाए। शादी के बाद पटरानी बनने के बाद रुक्मणी जी के मन में अभिमान आया, मेरे समान कोई नहीं। द्वारका के द्वारका नाम मैंने कृष्ण भगवान को एक पत्र लिखा तो सोने की नगरी छोड़ करके भगवान श्री कृष्ण 4 घोड़े के रथ में हमको लेने के लिए आए। अभिमान दूर करने के लिए अपने द्वारकाधीश जी का एक बड़ा नाम है, वो है गर्व गंजन। जो अभिमान करते हैं उनका अभिमान पहले दूर करते बाद में अपना बनाते हैं। तो रुक्मणी जी का अभिमान दूर करने के लिए भगवान ने दुर्वासा ऋषि को निमंत्रित बनाया। दुर्वासा को निमित्त बना करके
यहाँ से 50 कोस दूर दुर्वासा का आश्रम भोजन का न्योता दिया। महाराज भोजन के लिए द्वारका पधारो। दुर्वासा ने कहा, मैं तपस्वी ब्राह्मण, रथ में बैल घोड़े हैं, वो सवारी नहीं करता। आधे मार्ग पर भगवान कृष्ण रुक्मणी दोनों रथ में जुट गए और खींचने लगे। लक्ष्मी और नारायण दोनों रथ खींचने लगे। रथ खींचते खींचते गुरु का महिमा गाते गाते आधा मार्ग पार कर गए, लेकिन आधे मार्ग पर माँ रुक्मणी जी को पानी की प्यास लगी। भगवान से बोले कि हे नाथ, अब मेरे से रथ खींचा नहीं जाएगा, मुझे पीने के लिए पानी चाहिए। भगवान ने बायां पैर भूमि में दबाया, चरण गंगा प्रकट किए, पानी पिलाया, लेकिन एक छोटी भूल हो गई। दुर्वासा ऋषि को पानी का पूछना भूल गए। दुर्वासा ऋषि को पानी पिलाया नहीं, गुरुदेव की आज्ञा लिया नहीं, न भोजन कराया, न हमें जल पिलाया। निमंत्रित ब्राह्मण का अपने राष्ट्र में अपराध किया है। मैं आपको दंड देता हूँ कि पूरी द्वारका भूमि का जितना पानी है पाताल तक सब खारा बन जाएगा। तो दुर्वासा का श्राप के कारण भूमि पर खारा पानी। कृष्ण भगवान को कहा, कहे कृष्ण जी, आप सोने की नगरी के मालिक हैं, आपकी सोने की नगरी ऐसे की ऐसी रहेगी, वो झंडा लहराता है, वो इस सोने की नगरी ऐसे की ऐसी रहेगी, सब कुछ मिलेगा, जो मांगोगे आप, आपके भक्त मांगेंगे, उनकी मनोकामना तीर्थ में पूर्ण होगी, लेकिन भूमि के ऊपर आपकी सोने की नगरी तो पानी खारा रहेगा। ये शाप के कारण भूमि पर खारा पानी। आप लोगों से एक ही सवाल है कि नदी कहीं पे भी खारा होता है? नहीं होता, क्योंकि वो माँ का पद है, उसको माँ का पद मिला है, वो मीठा ही होता है। लेकिन हमारे यहाँ गोमती महारानी है, फिर भी उनका स्वरूप खारा, चारों ओर खारा ही खारा पानी, और बीच में विराजे माँ रुक्मणी रानी। ये भूमि पर दो बात का महत्व बताया है दुर्वासा ऋषि ने। आने वाले यात्री के लिए पहले माँ का दर्शन करना, पितरों को याद करना, परिवार में से जो गुजर गए हैं उसमें किसी को द्वारका धाम मिल पाया और किसी को द्वारका धाम तीर्थ नहीं मिला है, और किसी की मन में रह गई है, नहीं आ पाए यहाँ। और कोरोना काल में कितने जीव चले गए, तो जीव की शांति, उन परिवारों की शांति के लिए ये भूमि पर पानी का दान देने का दुर्वासा ने महत्व बताया कि गए हुए पितरों को जल अर्पण करना। कार्तिक मास यानी पितरों को जल अर्पण करने का मास है। जैसे शिव जी को पूरे श्रावण मास में जल चढ़ता है, ऐसे कार्तिक मास में अपने पितरों को यहाँ जल अर्पण करने का। जलपन क्यों? कि हाँ, रुक्मणी के नाम पर अखंड प्याव चलता है। वो प्याव एक नहीं है, गाय, मानव, पशु, पंछी, यात्री, जति, जोगी और सती, इस सब को हम जलदान एक करेंगे, लेकिन पोषण उन सबको होता है। वो जीव की शांति के लिए किसी का मन लगे तो अंदर काउंटर पर जल का दान होगा। जलदान इसीलिए कि जल के कारण रुक्मणी जी ने यहाँ 12 साल बिताया था। पानी यहाँ नहीं मिलता है, पहली बात तो ये, क्योंकि नदी है, खारा है, चारों ओर खारा पानी है। 20 किलोमीटर दूर से टैंकर के माध्यम से मीठा पानी यहाँ मंगाया जाता है, और टैंकर मंगाने का खर्च मंदिर को 1000 रुपया लगता है। 20 किलोमीटर दूर से पानी आता है और ये प्याऊ चलता है। सब प्याऊ के अंदर किसी का मन लगे, किसी को ऐसा लगे कि हमें अपने समस्त पितृ शांति के लिए पानी का दान करना है, तो जलदान का नियम ऐसा है कि एक दिन की जलदान की सेवा करने का मन लगे तो 1000 रुपया खर्चा लगता है। आधा दिन पानी पिलाने का मन लगे उनको 500 रुपया खर्च लगता है। 11 घड़ा जलदान की भेंटें, 21 घड़ा जलदान की भेंटें, वो भी स्वीकार करके मंदिर की ओर से भेंट अर्पण करने वाले को काउंटर पर अपना नाम पुकारा जाएगा।
भेंट भी काउंटर पर लिया जाएगा। वहीं से लक्ष्मी पूजन का इस साल का कुमकुम और प्रसाद और माँ का नए साल का आशीर्वाद काउंटर से लेकर के जाने का महिमा है। कोई चीज फर्जियात रूप में नहीं है। आप आए, कथा सुना, पैसा देना पड़ेगा, कोई जबरदस्ती वाली बात नहीं है। 100 बार सोचना, एक बार देना। देना है तो अपने घाट, शंख नारायण, संगम नारायण, चक्र नारायण, समुद्र नारायण, सूर्य नारायण, हमारे समस्त पीतरों की शांति के लिए हे माँ आपके दरबार में आए हैं। हमारे समस्त पीतरों को शांति देना, मोक्ष गति देना, परिवार में सुख शांति प्रदान करना। खुशी मनोकामना सुदामा जी की, मीराबाई की आपने पूरी किया। हमारे परिवार की मंगल यात्रा पूर्ण करना। हे माँ आपके चरण कमल की नए साल में भक्ति देना और हमें राजी खुशी प्रेम भक्ति हमें अब नहीं लोगे बेटा, बेटा वो बाहर खुलेगा। हाँ, धीरे धीरे आना है। અત્યારે અમે શિવરાત્રી ગયા છે, તમને શિવરાત્રીનો દરિયો બતાવું। આ શિવરાત્રીનો દરિયો છે, અહીંયા બધું જે કંઈ રમત કરવી હોય એ બધી કરી રહ્યા છે। મજા આવે નાહવાની। तो थोड़े आगे लगी जाइए, डुबकी मारी आइए। पग पलारी आइए। मार दे डुबकी। डुबकी मार दे तो वो आम आगे जो मारो वीडियो उतारजो। हमें जैसू खाली 2 मिनिट खाली अमे आइए। चालू करेलो तो चालू है। हाँ चलो भाई राइड करीशू ने जो पानी में अमे चढ़ी गया है। नीचे पानी है, पानी अमर पग धोई रह्यु है। मजा आवे छे। आ बोटिंग ने बधु है, जेने बधु करवुं होय तो करी सके। नावड़ा छेक लगी गया। आम ज पकड़ी राखो, आम थोड़ो नीचो लावो, आम छबछबिया मारीए। मजा आवे छे दरियामां। અમે બોટમાં બેઠા છે, અમારા ગ્રુપમાં છે બધા છે સાથે। મિત્ર થોડી ધીમે ચલાવજો। મેં કીધું બેસી લેવા દે, જિંદગીનો ભરોસો નહીં, ક્યારે શું છે શું નહીં, આનંદ માની લેવાનો। ભાઈ પાડજો ભાઈ। वीडियो चालू कर। 25 पर 25 से 30।
ઉતરેલા છે. અમે ઉતરે, અમે ફોટા પાડીશું. સરસ બ્રિજ છે, સ્પેશિયલ ફોટા પાડવા માટે. નવો જે બ્રિજ બન્યો છે એ બ્રિજના ફોટા પાડીએ. બેટ દ્વારકાનો નવો બ્રિજ છે, મસ્ત બનાવ્યો છે. અહીંયા ગાડી ફોટા તે બધો પાડી રહ્યા છે. ખૂબ મજબૂત મસ્ત બ્રિજ બનાવ્યો છે. ત્યાં ગાડી આ બધી વસ્તુ ચિનાઈ માટીની મસ્ત બધી મળી રહી છે. આ ગાય છે. રૂક્ષ્મણીજી, રાધા કૃષ્ણ, અહીંયા રામનાથનો પથ્થર તરી રહ્યો છે. यहाँ से तंदूर में जाने का महत्व क्या है? મસ્ત મોટા કાનાજી છે. ઝૂલા ઝૂલે લડ્ડુ કાનાને ઝૂલા ઝૂલા. આજે અમે નાગેશ્વરના મંદિરે આવ્યા છે. અત્યારે કોઈ ભીડ નહીં અને વાગ્યા છે 8. સરસ તમને નાગેશ્વર ભગવાનનું દર્શન કરાવું. અહીંયા ભગવાનનો પ્રસાદ મળી રહ્યો છે. पूजा भगवान को ભોળાનાથ નાગેશ્વરનો 12 શિવલિંગનું દર્શન કરાવું તમને. આ નાગેશ્વરનું મોટું મંદિર છે. અંદર થયા એટલે મેં તમને ફોટા પાડીને બતાવ્યા છે કે આ રીતનું મંદિર છે. દેખો ભાઈ અત્યારે હેડ છે લેઝર લાઇટ લઈને બેઠો, વિકેપ લઈને બેઠો. ખબર ધનવી સૂઈ ગઈ છે ને એના કારણે. હા આવું બેટા. ચલો ભાઈ 10 વાગ્યા છે અને અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ થેપલા. થેપલા રેડી થઈ ગયા. આ શું બનાવ્યું તો? બ્રેડ રોલ અને મસ્ત લસણની ચટણી ના દહીં તીખારી. આ મોજે મોજ છે. ચલો ભાઈ આજે વળી મસ્ત મજા આવી ગઈ હતી. અને આજે ખાસ બધું રુચિકાર બનાવ્યું હતું બરાબર. એનો વિડીયો છે ને હું તમને આવતીકાલના વ્લોગમાં આપીશ. કારણ કે હમણાં મેં બધા મમ્મીના વિડીયો અપલોડ કર્યા તો તમે કદાચ જોઈ લીધા બરાબર છે. એની પહેલાં મેં બધું જોયું, હજુ પ્રોપર નથી જોયું પણ વિડીયો ખાસો લાંબો હતો. રેસીપીના વિડીયો આવતીકાલે આપીશ. બહુ મસ્ત બનાવ્યા હતા થેપલા, દહીં તીખારી અને પછી પેલા રોલ, બ્રેડ રોલ. બહુ મસ્ત રેસીપી છે. બહુ મજા આવી ગઈ જમવાની. અને હેતલબેન રખીલા છે કે મારા બાબુને બધા આવશે. હા 100% આવીશું. તમે અમને જાણ કરી દેજો ને તમે એડ્રેસ આપ્યું છે એમને તો સારી રીતે ફોન કરજો. આપણે સબસ્ક્રાઈબર આપણે ખબર અંતર પૂછતા જ હોય છે અને આપણે પણ પૂછતા હોઈએ છીએ. અને તો એ પ્રવીણાબેનની કોમેન્ટ હતી વિશાલભાઈ કોંગ્રેચ્યુલેશન, અને તમારી જે દુકાન રાખવાની એમાં પોતાની થઈ જાય 100%. પોતાની તો મને રાખવાની કોઈ ગણતરી નથી, કારણ કે એ જે દુકાનની કિંમત છે
લગભગ 80 લાખ કે 1 કરોડ રૂપિયાની કિંમત છે એ દુકાનની. એટલે એવું કોઈ આપણો પ્રોગ્રામ તો નથી, પણ ભવિષ્યમાં કદાચ જરૂર પડશે તો એ સત્તામાં બધા. હા, અમદાવાદમાં પહેલાં પોતાનું ઘર લેવું, પછી દુકાનની કોઈ પ્લાનિંગ છે. પહેલાં ભાડે રચિતા, પહેલાં ભાડે મકાન લેવું, પછી પોતાનું લેવું છે. પહેલાં તો ભાડે જ લેવું પડે. અમદાવાદ જે જગ્યાએ મારે રહેવા માટે ગણતરી મૂકી છે ચાંદખેડા પછી, ત્યાં લગભગ 15,000 20,000 રૂપિયા ઘરનું ભાડું ચાલે છે. સારા એરિયામાં ફ્લેટનું ભાડું 15,000 થી 20,000 રૂપિયા છે. એ બધું જોવું પડે આપણે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જ્યાં છે હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.